તો મિત્રો જો રોટલી અને મગ બનીને તૈયાર થઈ ગયા. તો આજે મગ બનાવ્યા છે, જો કેવા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:30 વાગવામાં 2 મિનિટ બાકી છે. તો અમે બધાની ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સજા સરળ રાખે, મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો ચાલો હવે જમવા બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો જો આજે મગ બનાવું છું. તે મગ મેં 3-4 કલાક પહેલાં જ પલાળી દીધેલા. તો હવે મગમાં થોડું મીઠું નાખીને મગ પહેલાં બાફી કાઢું, પછી વઘારવાની તૈયારી કરું. મસ્ત મગ બફાઈ ગયા છે. અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ કરવા. હવે 1 ચમચી જેટલું જીરું નાખીશું. આદુ લસણની પેસ્ટ, લીલા મરચાં વાટેલા, મીઠી લીમડી, ડુંગળી સમારેલી નાખીશું. મિત્રો ડુંગળી શેકાઈ ગયા. હવે ટામેટાં નાખું છું. હવે ટામેટાં શેકાઈ જાય પછી મસાલો નાખીશું. બરાબર શેકાઈ જાય ટામેટાં. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી જીરા પાવડર. હવે બધો મસાલો શેકાય પછી મગ નાખીશું. જો મસાલો બરાબર એક થઈ ગયું, શેકાઈ ગયું. સરસ મજાનો મસાલો શેકાઈ ગયો છે. ટમાટર ને ડુંગળી બધું. હવે મગ બાફેલા નાખી દઈએ અંદર. તો મિત્રો મગ બનીને મારા તૈયાર થઈ ગયા. સરસ મજાના મગ. થોડું મીઠું નાખી દઈએ. જોઈ લો થઈ ગયા મગ સરસ મજાના. રોટલી જોડે ખાવાની મજા આવે. હવે ધાણા નાખી દઈએ ઉપરથી. તો મિત્રો જો રોટલી અને મગ બનીને તૈયાર થઈ ગયા. તો આજે મગ બનાવ્યા છે, જો કેવા. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો જમવાનું મારું બની ગયું. મગ બનાવ્યા અને રોટલી. તો ચાલો આજ માટે આટલું જ. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ભાઈ બધાને.